જ્યારથી સંજયનગરની અંદર ડુપ્લિકેટો સહીઓ કરી, અડધાએ સહીઓ નથી કરી, અમને એમના મકાન તોડી નાખ્યા. બહુ મોટો વાયદો કર્યો કે 18 મહિનામાં તમને ઘર મળી જશે, દર મહિને તમને 2000 રૂપિયા ભાડું મળશે. 2000 રૂપિયામાં ત્યાં ઘર મળતું નથી, તોય છતાં 2000 રૂપિયા આપવાનું કીધું. શરૂઆતથી જ ગરીબો માણસ જોડે જે ચીટિંગ થઈ છે, 5 માળનું ઘર બનાવવાનું હતું એની જગ્યા પર 15 માળનું બનાવી રહ્યા છે. બીજી વસ્તુ, 14 લાખ સ્ક્વેર ફીટ જગ્યા હતી, 14 લાખમાંથી ફક્ત 2 લાખ સ્ક્વેર ફીટની અંદર ગરીબોના ઘર બનાવવાના હતા. જાણી જોઈને સ્ટે લાયા, જાણી જોઈને એમને ઘર વિહોણા કર્યા અને 18 મહિનાની જગ્યાએ 7 વર્ષ થઈ ગયા. આ મૂળ યોજના કોંગ્રેસ પાર્ટીની છે. ગરીબોને પોતાનું ઘર મળે અને 5 માળનું ઘર મળે અને ટુકડે ટુકડે પૈસા આપે, એ યોજના કોંગ્રેસની હતી. જ્યાં રહે છે ત્યાં જ ઘર બનાવીને આપવાની યોજના હતી. આ 8-9 વર્ષ થયા, ગરીબ માણસ જોડે ચીટિંગ કરે છે. આ કમિશનર જે હોદ્દા પર બેઠા છે, એનો ટેન્ડર પૂરો થઈ ગયો, 3 વર્ષથી પૈસા નથી મળ્યા, તો બ્લેક લિસ્ટ કરતા શરમ આવે છે કમિશનરને? કેમ નથી કરતા? શું મળેલા છો તમે એમની જોડે? અમારી માંગ છે કે એને બ્લેક લિસ્ટ કરો, તાત્કાલિક એમના પૈસા આપો અને જે જગ્યા ખુલ્લી છે એમાં વસાહત કરી દો. તમે લોકો જે રીતે ચીટિંગ કરી રહ્યા છો એમના ઉપર ક્રિમિનલ કમિશનર ઉપર હું 3 કે 4 દિવસ 10 દિવસ રાહ જોઈશ, પછી હું હાઈકોર્ટમાં જઈશ, ગરીબો માટે લડી લઈશ અને એમનો ન્યાય એમના કદમોમાં લાવીને મૂકીશ. આ ભત્તુભાઈનો વાંધો છે. યાદ રાખો. ઋત્વિકભાઈ અને આમ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવજી મોરચો લઈને આવ્યા હતા અને એમણે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં સંજયનગરની જે વસાહત જે પીપીપી ધોરણે બનવાની છે એમાં વિલંબ અને એમને ભાડું ન મળવાનું એમની મુખ્ય રજૂઆત હતી. લોકોને જે ભાડું નથી આપ્યું એની બાબતે અમે કોન્ટ્રાક્ટરને અવારનવાર નોટિસ આપી છે. એમનું વચ્ચે પણ એક આવેદન હતું મહિના પહેલાં, એટલે એના અનુલક્ષીને પણ અમે એમને નોટિસ આપી હતી અને એના આધારે એમણે ભાડું ચૂકવવાનું ચાલુ કર્યું છે એવું મારે જાણમાં છે. અને મેં એમને ખાતરી કરી છે જો કદાચ નહીં ચૂકવતા હોય તો નેક્સ્ટ 4-5 ડેઝમાં એમનું ચૂકવવાનું ચાલુ થઈ જશે. એક વસ્તુ એ એમને મેં કીધી છે. બીજું જે આ વસાહત ઊભી થવાની છે એ ડિલે એટલા માટે થઈ છે કે એમાં લિટિગેશન્સ ને બધા હતા, એટલા માટે ડિલે થઈ છે. પરંતુ હવે એ ગતિમાં આવી છે. લગભગ 30% આજુબાજુ કામ એ પૂર્ણ પણ થયું છે અને ઝડપથી એ પૂર્ણ કરવાનું મેં કીધું પણ છે. એટલે ઝડપથી લોકોને આવાસ મળે એ પ્રમાણે અમે પ્રયત્નશીલ છીએ અને એમના જે ભાડા બાકી છે એ હું એમને બહુ સત્વરે એમને મળી જશે. એ વાત સાચી છે કે એમણે ભાડું નથી આપ્યું. અમે એમને અવારનવાર નોટિસ આપી છે, ભાડું આપવાની વાત છે અને લગભગ મારી જાણ મુજબ ભાડું ચાલુ પણ થઈ ગયું છે અને આપવાના પણ છે. એટલે જો 1 વીકમાં જો ભાડું નહીં આપે તો પછી અમે આગળના પણ પગલાં એમના સખ્તાઈના પગલાં પણ ભરશું અને ઝડપથી આ યોજના પૂરી થાય અને લોકોને ઘર મળે એમાં માટે પણ પ્રામાણિક પ્રયત્ન છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।